નમસ્કાર દર્શક મિત્રો, આજે 22મી ડિસેમ્બર છે. પ્રખર ગણિત શાસ્ત્રી શ્રીનિવાસન રામાનુજનો આજે જન્મદિવસ છે, જેને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે રામાનુજને જે ગણિતમાં યોગદાન આપ્યું છે જે અવિસ્મરણીય રહ્યું છે. ગરીબ પરિવારમાં જન્મેલ રામાનુજન ઇંગ્લેન્ડ પહોંચ્યા હતા અને ત્યાંથી એમણે અલગ અલગ ગણિતના સિદ્ધાંતો સાથે એક ગણિત યાત્રા યાદ કરી જે સમગ્ર વિશ્વએ યાદ લીધી છે. અને એટલે જ આજે 22મી ડિસેમ્બરે શ્રીનિવાસન રામાનુજનના જન્મદિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તમામ વિદ્યાર્થી બાળકો ગણિતમાં માહિર બને તેવી શુભેચ્છા સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર. બોર્ડ પરીક્ષાની તારીખમાં અચાનક ફેરફાર. હવે 28મી માર્ચથી 12 એપ્રિલ સુધી લેવાશે ધોરણ 10 અને 12ની પરીક્ષા. સંભવિત ઓમિક્રોનના ખતરાને ધ્યાને લઈ એસટીમાં માસ્ક વગર મુસાફરી ઉપર મનાઈ. 15મી ડિસેમ્બરે ભાજપ અધ્યક્ષ CR પાટીલ જૂનાગઢમાં કૃષિ ભવનનું કરશે ભૂમિપૂજન. ભૂગર્ભ ગટરના કામને કારણે એક તરફી બનેલા રોડ ઉપર કાં તો ટ્રાફિક બ્રિગેડ મૂકવા અથવા ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવવા માગણી. અને 2 વર્ષથી બંધ પડેલી સિટી બસ સેવા ફરીથી શરૂ કરવા આમ આદમી પાર્ટીની રજૂઆત. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે. નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાદ. ફક્ત ₹650, 900 અથવા 1300 ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક. આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે. પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો. અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો. આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ. ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો. જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ. મિલકતની લે વેચ માટેનું વિશ્વાસપાત્ર નામ એટલે દ્વારકેશ એસ્ટેટ, જે જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર રેરા રજિસ્ટર બ્રોકર છે. દ્વારકેશ એસ્ટેટ પાસે છે જૂનાગઢના દરેક એરિયામાં પ્લોટ, મકાન, દુકાન, ખેતીની જમીન, ફ્લેટ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ જેવી દરેક મિલકતના બેસ્ટ ઓપ્શન્સ અને બિલ્ડરના તમામ નવા પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી તો ખરી જ. મિલકત લે વેચની સાથોસાથ મિલકતનો બદલો, મિલકત ભાડે, ટાઇટલ ક્લિયર, વેલ્યુએશન, લોન, સબસિડી જેવી તમામ સેવાઓ એક જ જગ્યાએથી મળી શકે તેવી વ્યવસ્થા આમના દ્વારા ગોઠવવામાં આવી છે. એટલે જ તો બધા કહે છે દ્વારકેશ એસ્ટેટ એટલે ડીલ ડન.
હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે બપોર પછી અચાનક જ બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરીને ધોરણ 10 અને 12ની પરીક્ષા 14 દિવસ પાછી ઠેલી છે. અગાઉ 14મી માર્ચ 2022થી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થવાની હતી, પરંતુ હવે નવા કાર્યક્રમ પ્રમાણે 28મી માર્ચથી 12 એપ્રિલ સુધી બોર્ડની આ પરીક્ષા લેવાશે. 2 માર્ચથી ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા લેવાનું આયોજન થયું છે, જ્યારે શૈક્ષણિક સત્રમાં પણ અઠવાડિયાની મુદત વધી છે. અગાઉ 6ઠી જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું હતું, એને બદલે 13મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે, એટલે કે ઉનાળુ વેકેશન પણ એક અઠવાડિયું પાછું ઠેલાયું છે. બોર્ડે કયા કારણસર આ તારીખમાં ફેરફાર કર્યો તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ સંભવિત ઓમિક્રોનનો ખતરો અથવા તો હેડ ક્લાર્કની પરીક્ષા, આ બે પરિબળોને ધ્યાનમાં રાખીને બોર્ડે પરીક્ષાની તારીખ પાછી ઠેલી હોય તેમ જણાઈ રહ્યું છે. ગમે તેમ આજે વિદ્યાર્થી અને શિક્ષણ જગત માટે આજના આ બોર્ડ પરીક્ષાની તારીખના સમાચાર ચોંકાવનારા બની રહ્યા. સમગ્ર રાજ્યમાં સાથે દેશમાં પણ ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે, ત્યારે જૂનાગઢ એસટી દ્વારા આગોતરા સાવચેતીના ભાગરૂપે એસટીમાં મુસાફરી કરનાર તમામ મુસાફરોને માસ્ક ફરજિયાત કરવાની જાહેરાત કરાઈ છે. આ અંગે વિગતો આપતા માહિતી નિયામક વી.જે. શાહે જણાવ્યું કે ખાસ કરીને માસ્ક વગર મુસાફરી કરનાર મુસાફરોને એસટીમાં પ્રવેશ આપવા દેવામાં નહીં આવે. જો માસ્ક સાથે ન હોય તો સાથે રહેલ રૂમાલ અથવા તો કોઈ પણ દુપટ્ટાથી પણ ચહેરો ઢાંકવો ફરજિયાત છે. ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે, ત્યારે એસટીમાં ડેપો ખાતે પણ એસટીના કર્મચારીઓ તમામ મુસાફર જનતાને માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો આવી જાહેરાત સાથે લોકોને જાગૃત કરી રહ્યા છે. કર્મચારી વિપુલ નથવાણી આ અંગે સંનિષ્ઠ ફરજ બજાવે છે. આ અંગે વિભાગીય નિયામકે જણાવ્યું કે કોરોનાનું સંક્રમણ રોકવું આપણે માટે પ્રાથમિકતા છે, અને એટલે જ ફરીથી કેટલાક કડક નિયમોની અમલવારી જૂનાગઢ એસટીમાં કરવામાં આવી છે. જીઓ શાહ, વિભાગીય નિયામક એસટી જૂનાગઢ. જૂનાગઢની જિલ્લાની અને અમારી મુસાફર જનતા એને ખાસ અપીલ કરું છું કે અત્યારના ઓમિક્રોન અને કોવિડવાળા બાબતોને નિવારવા માટે માસ્ક પહેરીને જ એસટીમાં મુસાફરી કરે, અને પોતાની જો વેક્સિનેશન બાકી હોય તો ચોક્કસ વેક્સિનેશન જરૂરથી કરાવી દે, જે તેમના પોતાના અને મુસાફર જનતાના અને તમામના હિતમાં રહેશે, અને એસટીનો અવિરતપણે લાભ લે એવી ખાસ વિનંતી છે. સર, આ બાબતે આપના દ્વારા કોઈ એવી કાર્યવાહી કરવામાં આવી છે? અમે અમારા સ્ટાફને 100% વેક્સિનેટ કરી દીધો છે. તમામ ક્રૂ, અમારા દરેક એમ્પ્લોય, એમની અમે સ્પેશિયલ વેક્સિનેશન લીધી છે કે નહીં એની કાળજી રાખી, અને જિલ્લા કક્ષાના જે મેડિકલ વિભાગ સાથે પરામર્શમાં રહીને અમે એમને 100% વેક્સિનેશન કરાવી દીધું છે. અને એમને પણ અમે માસ્ક એમની મુસાફરી અથવા ડ્યુટી દરમિયાન કે અંગત લાઈફમાં પણ માસ્કનો મહત્તમ ઉપયોગ કરે તેવી સૂચના આપી. કોરોના વાયરસ પાછો બહુ ઉછાળો મારી રહ્યો છે. મહેરબાની કરીને તમામ લોકો માસ્ક પહેરી રાખે, સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખે એવી વિનંતી, જેથી આપણે ગુજરાતમાં પાછો કોરોના આવતા રોકી શકીએ. રૂમાલ બાંધો, માસ્ક પહેરી લો, કોઈ એમ ચડતા નહીં. ઓમિક્રોન વાયરસ પાછો બહુ ફેલાય છે. મહેરબાની કરીને સૌ પોતપોતાનો ખ્યાલ રાખો, સાથે બીજાનો પણ તકલીફ ન પડે એનું ધ્યાન રાખો. આગામી 25મી ડિસેમ્બરે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે, જેને ભાજપ સુશાસન દિવસ તરીકે ઉજવે છે. આ વખતે સુશાસન દિવસે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે બનનારા કૃષિ ભવનનું ભૂમિપૂજન કરશે અને ત્યારબાદ ખેડૂત સંમેલનને પણ સંબોધશે. દરમિયાન મળતી વિગત અનુસાર જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં રાત્રિ રોકાણ માટે ખેડૂતોને સુવિધા મળી રહે તે માટે એક અત્યંત આધુનિક કૃષિ ભવન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ભૂમિપૂજન CR પાટીલના હસ્તે 25મી ડિસેમ્બરે સવારે માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે સંપન્ન થશે. જૂનાગઢ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે, અને એમાં પણ જ્યારે ભૂગર્ભ ગટરના નામે રસ્તાઓ ખોદાઈ રહ્યા છે ત્યારે ટ્રાફિક એક તરફી કરવામાં આવ્યો છે. બીજી તરફ શાળાઓ છૂટવાનો સમય પણ બપોરે 12 વાગ્યાનો હોવાને કારણે મોતીબાગથી કોલેજ રોડ સુધીના રસ્તા ઉપર ભારે ટ્રાફિકના દ્રશ્યો જોવા મળે છે. બાઉદીન કોલેજ બાજુનો એક જ રસ્તો ચાલુ હોવાને કારણે જ્યારે શાળા છૂટે છે ત્યારે બંને તરફના વાહન વ્યવહારને કારણે અહીં ચકાજામ જેવા દ્રશ્યો સર્જાય છે. તો સવારે 10:15 કલાકે જ્યારે
રેલવેનું ફાટક ખુલે છે ત્યારે આવી સ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે જ્યાં સુધી ભૂગર્ભ ગટરનું કામ ચાલે અને રસ્તો એક તરફી હોય ત્યાં સુધી કાં તો ટ્રાફિક બ્રિગેડને ફરજ ઉપર મૂકવા અથવા તો ભારે વાહનો માટે આ રસ્તા ઉપર અવરજવરનો પ્રતિબંધ લાદવા વાહન ચાલકોએ માગણી કરી છે. સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને જ્યારે વાલીઓ તેડવા આવે છે ત્યારે 1 કલાક જેટલો સમય તો બગડે છે, પરંતુ ઠાસો ભરેલી રિક્ષામાંથી બાળક અકસ્માતે પડી જાય તેવી પણ દહેશત વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે નગરપાલિકા જુનાગઢ જે રસ્તાઓ ખોદી રહી છે, પાઇપલાઇન નાખે છે અને રસ્તાઓ બંધ છે. અત્યારે નિશાળો છૂટે છે, છોકરાઓનું એક્સિડન્ટ થવાનો ભય છે. મોટરસાઇકલો, મોટા વાહનો પણ અહીંયા ચાલુ છે, મોટા ટ્રકો પણ આ બાજુ ચાલુ છે. વન વેની કોઈ વ્યવસ્થા નથી અને ગમે ત્યારે કોઈ પણ જાતનું અકસ્માત થાય એવી શક્યતા છે, મોટો અકસ્માત થાય એવી પણ શક્યતા છે. કારણ કે નિશાળના છોકરાઓની જે વાહનોમાં ભરીને જાય છે તેમાં 10-10, 15-15 છોકરાઓ હોય છે. ક્યારે પણ ઉથલી જાય એ કંઈ નક્કી નથી. હાજી બિરજુભાઈ જાવિયા, અહીંયા મારી સ્કૂલમાં 2 છોકરીઓ ભણે છે, પણ આ ટ્રાફિક 2-3 દિવસ છે એટલો છે કે આવવા જવામાં 1-1 કલાક નીકળી જાય છે ને ડાયવર્ઝન આપે તો સરકાર વધુ સારું, કારણ કે અહીંયા નાના બાળકો આવ જાવ કરતા હોય તો એક્સિડન્ટની સંભાવના વધારે રહે છે. અત્યારે ફૂલ ટ્રાફિક છે. અડધી કલાકે તો છેક મોતીબાગથી અહીંયા લગન ફૂગાય છે અને પાછું નીકળવામાં 1 કલાક થઈ જાય છે. અથવા તો કોઈ ટ્રાફિકના ઇન્સ્પેક્ટર કોઈ સારા એવા મૂકે તો અહીંયા જરાક 2 ઘડી કોઈ ટ્રાફિક બ્રિગેડને મૂકે તો જરાક ટ્રાફિક હળવો રહે. રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની મુદત 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. 8 કોર્પોરેશનમાં રાત્રિના 1 થી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુની અમલવારી રહેશે. 31મી ડિસેમ્બરની ઉજવણીમાં પાબંદી લાગે તે માટે આ રાત્રિ કર્ફ્યુ લંબાવાયો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. બીજી તરફ પાટનગરથી એવા પણ સમાચાર મળ્યા છે કે કેન્દ્રમાંથી કોરોનાની ગાઈડલાઈન માટે કેટલીક ગંભીર ચેતવણી આપવામાં આવી છે. અત્યારે કોરોનાના દૈનિક કેસ ગઈકાલે 81 નોંધાયા હતા. જો કોરોનાના કેસ સદી મારશે તો ફરીથી કેટલાક કડક નિયંત્રણો આવે તેવી શક્યતા છે. ગુજરાત હાઈકોર્ટે પણ આ અંગે ચોક્કસ વ્યક્તિઓ ઉપરના નિયંત્રણ, જાહેર સમારંભ અને સંમેલનો ઉપર નિયંત્રણ મૂકવા ગુજરાત સરકારને તાકીદ કરી છે. ત્યારે જો કોરોનાના કેસ વધશે તો ફરીથી કેટલાક કડક નિયંત્રણો ગુજરાતમાં લાગુ પડશે તેમ લાગી રહ્યું છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें. त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं. दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें. कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आएं कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. ત્યાંથી દરેક પ્રકારની સુગંધિત અગરબત્તી, ધૂપ, અત્તર, સ્પ્રે, ડીઓ, એર ફ્રેશનર મળશે તથા ઇન્ડસ્ટ્રીયલ પરફ્યુમ જેવા કે સાબુ, શેમ્પૂ, હેન્ડવોશ, હેર ઓઇલમાં વપરાતી પરફ્યુમ ઉપરાંત ધાર્મિક પ્રસંગે પૂજાપાઠમાં વપરાતા શુદ્ધ દેશી અત્તર રિટેલ તથા હોલસેલ ભાવમાં મળશે. પરફ્યુમ સ્પ્રેની વિવિધ રેન્જ, ડીઓ અને સ્પ્રેની વિવિધ રેન્જ, સ્પ્રે, એર ફ્રેશનર તથા ડીઓ રિટેલ તથા હોલસેલમાં મળશે. એડ્રેસ જેપી એરોમેટિક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર 2, આરકે એપાર્ટમેન્ટ, જવાહર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9904267381 9879022160. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જૂનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જૂનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગણેશ શાસ્ત્રી શ્રીનિવાસન રામાનુજના જન્મદિવસે પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે આવતીકાલે ગણિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રેમાનંદ વિદ્યા મંદિર રાષ્ટ્રીય સંત મુક્તાનંદજી બાપુ તેમજ શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડના માર્ગદર્શન નીચે ચાલે છે. ત્યારે આવતીકાલે 23મી ડિસેમ્બરે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી વંથલી રોડ ઉપર આવેલ પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે ગણિત મોડેલનું પ્રદર્શન યોજાશે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ મોડેલ ડિસ્પ્લે માટે રજૂ કરવામાં આવશે. શિક્ષણ શાસ્ત્રીઓ, કેળવણીકારો, આસપાસની સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત ગણિત પ્રેમીઓને આ પ્રદર્શન નિહાળવા ડિરેક્ટર માતંગ પુરોહિત તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા મેયર ધીરુભાઈ ગોહિલને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું છે કે જૂનાગઢ શહેરમાં છેલ્લા 2 વર્ષથી સિટી બસ સેવા બંધ કરી દેવામાં આવી છે, એ ફરીથી ચાલુ કરવામાં આવે. સિટી બસ સેવા એવી છે કે જે ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થતી હોય છે, પરંતુ કોરોનાના નામે છેલ્લા 2 વર્ષથી સિટી બસ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. આઝાદ ચોક સ્થિત આવેલ કેન્દ્ર ખાતે વિનાયક સિટી બસ સર્વિસનો કોન્ટ્રાક્ટ પણ પૂરો થઈ ગયો છે, ત્યારે 10 દિવસમાં જો સિટી બસ સેવા શરૂ કરવા અંગે કોર્પોરેશન નિર્ણય નહીં લે તો કોર્પોરેશન ખાતે ધરણા કરવામાં આવશે તેવી ચીમકી આપના પ્રમુખ ચેતન ગજેરાએ ઉચ્ચારી છે. ચેતન ગજેરા, પ્રમુખ આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગર. છેલ્લા 2 વર્ષથી જૂનાગઢ શહેરમાં સિટી બસ બંધ છે, ત્યારે લોકોને હાલાકી ભોગવવી પડે છે. કોઈ એક વ્યક્તિ હોય, સિંગલ વ્યક્તિ હોય, અને એમને જો ઝાંઝેડા રોડ હોય, ખલીલપુર રોડ હોય, અથવા કોઈ પણ શહેરના છેવાડેથી જૂનાગઢની મધ્યમાં આવવું હોય તો એમને સ્પેશિયલ રિક્ષા બાંધવી પડે છે અને 50 રૂપિયાથી 100 રૂપિયા જેટલું એમને ભાડું ચૂકવવું પડે છે. ત્યારે આજે આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા માન્ય મેયરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ, આગેવાનોએ પબ્લિક પાસે મત માંગ્યા હતા. એમ કીધું હતું કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી અમારી સરકાર છે, અમને જો મત આપશો તો તમારા તમામ કામો પૂર્ણ થશે. પરંતુ છેલ્લા 2 વર્ષથી આ શાસકો ઘોર નિંદ્રામાં સૂતા છે અને જૂનાગઢના લોકોની વાત નથી સાંભળતા. ત્યારે
આજે આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા મેયરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને 10 દિવસનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે કે જો આ સિટી બસ શરૂ નહીં થાય એનો યોગ્ય કંઈ નિર્ણય નહીં આવે તો આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા હંગામી ધોરણે મહાનગરપાલિકા ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આવતીકાલે સવારે 11 કલાકે કલેક્ટર કચેરીના સભાખંડમાં ખાતે મળશે. આ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બાંભણિયાની યાદીમાં જણાવ્યા અનુસાર ગ્રામ પંચાયતોની ચૂંટણીની આચાર સંહિતાને કારણે 21મી ડિસેમ્બર સુધી સ્વાગત કાર્યક્રમ ઉપર બ્રેક લગાવવામાં આવી હતી. હવે જ્યારે આચાર સંહિતા ઉઠી ગઈ છે ત્યારે જૂનાગઢ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આવતીકાલે સવારે 11 કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ માટે મળશે. જે અરજદારોએ અરજી કરી છે, પોતાના પ્રશ્નો રજૂ કર્યા છે, તેમને કલેક્ટર કચેરી ખાતે હાજર રહેવા અધિક જિલ્લા કલેક્ટરની યાદીમાં જણાવાયું છે. કૃતાર્થ લાયન્સ ક્લબ ગિરનાર દ્વારા વધુ એક વખત આગામી 25મી ડિસેમ્બર અને શનિવારે રાત્રે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે ઋણ સ્વીકાર ઉપક્રમ યોજાશે. પ્રમુખ જય કિશન દેવાણીએ જણાવ્યું કે રાહત દરે ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં પણ આવક થઈ છે. તેમજ વર્ષ દરમિયાન જે નગરજનોએ સાથ સહકાર આપ્યો છે તેનું ઋણ સ્વીકાર કરવાના ભાગરૂપે આગામી 25મી ડિસેમ્બરે રાત્રે 8 કલાકે ઋણ સ્વીકાર કાર્યક્રમ અંતર્ગત જમાવટની આયોજન થશે. નિઃશુલ્ક કાર્યક્રમ છે ત્યારે ટાઉન હોલમાં સમયસર પોતાની બેઠક લઈ લેવા પ્રમુખ જય કિશન દેવાણીએ અપીલ કરી છે. લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનારની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેમ કે સબવાહિની, ડેડ બોડી રાખવા માટેની પેટી, ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન, કાયમી ધોરણે ચાલતો મેડિકલ સ્ટોર, આ સહિતની અનેક સેવાઓના સાક્ષી તરીકે જૂનાગઢ રહ્યું છે. અને આ સેવાઓ જૂનાગઢના માધ્યમથી જ, જૂનાગઢની પ્રજાના સહકારથી જ કરવામાં આવે છે. ત્યારે આ જૂનાગઢની પ્રજાનો સહકાર, એનો આભાર માનવા માટે, એમનું ઋણ સ્વીકારવા માટે તારીખ 25/12/2021ના રોજ ટાઉન હોલ ખાતે જમાવટ નામના કાર્યક્રમનું આયોજન કરેલ છે, જેમાં ખ્યાતનામ કલાકાર શ્રી યોગેશભાઈ ગઢવી અને રાજુભાઈ ભટ્ટ તથા તેમનું ગ્રુપ કલા પીરસણી કરનાર છે. ત્યારે આપ સર્વેને આ કાર્યક્રમનો લાભ લેવા માટે લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનારની સમગ્ર ટીમ વતી હું લાયન જય કિશન દેવાણી ભાવભર્યું આમંત્રણ પાઠવું છું. આપ સર્વે પધારજો અને સમયસર આપની જગ્યા લઈ લેજો, કારણ કે આ કાર્યક્રમ છે એ ઓપન ઇન્વિટેશન વાળો કાર્યક્રમ છે, જેથી કરીને સમયસર આપ આપની બેઠક વ્યવસ્થા સંભાળી લેજો. અને આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ GTPL નેટવર્ક તથા જૂનાગઢ મિરર ન્યૂઝ ચેનલ પરથી પણ થનાર છે, ત્યારે એનો પણ લાભ લેજો. છાસવારે અલગ અલગ સંગઠનો દ્વારા આવેદનપત્ર અને કલેક્ટર કચેરી હોય, કોર્પોરેશન હોય કે કોઈ પણ સરકારી કચેરી હોય તેના પ્રાંગણમાં ધરણા, ઉપવાસ, આંદોલન અને દેખાવો સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. તેની સામે જિલ્લા કલેક્ટરે બ્રેક લગાવી છે. 17મી ડિસેમ્બરથી 60 દિવસ સુધી કોઈ પણ સરકારી કચેરીના પરિસરમાં આવા ધરણા, ઉપવાસ, આંદોલન કે દેખાવ કે સૂત્રોચ્ચાર કરી શકાશે નહીં તેવું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ AV બાંભણિયાએ બહાર પાડ્યું છે. અને જો જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે તેમ પણ પ્રશાસને જણાવ્યું છે. સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો.
વિરામ બાદ આપનું સ્વાગત છે. સમગ્ર રાજ્યમાં સૌથી મોટી પરિવહન સેવા તરીકે અંકિત થઈ ગયેલી એસટીના ડ્રાઈવર અને કંડક્ટરો સ્વસ્થ રીતે પોતાની ફરજ બજાવી શકે તે માટે જૂનાગઢ ડેપો ખાતે આજે એક આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેપો મેનેજર વિપુલ ચૌધરીએ જણાવ્યું કે બ્રહ્મકુમારી સંસ્થાના બહેનો દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરોને યોગ્ય રીતે કેવી રીતે માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકીએ, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ આપણે મગજ ઉપર કાબુ ન ગુમાવીએ તે અંગે કેવી રીતે ધ્યાન ધરવું અને કેવી રીતે આયોજન કરવું તે અંગે વિસ્તૃતથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને એસટીના ડ્રાઈવરોની જવાબદારી વધી જતી હોય છે, અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે ડ્રાઈવરોનું માનસિક સંતુલન યોગ્ય જળવાય તે માટે બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ ડેપો ખાતે આજે ડ્રાઈવર અને કંડક્ટરોએ આ આધ્યાત્મિક શિબિરનો લાભ લીધો હતો. હું વિપુલ ચૌધરી, ડેપો મેનેજર એસટી જુનાગઢ. આજરોજ જુનાગઢ કેન્દ્ર ખાતે ડ્રાઈવર કંડક્ટર કર્મચારીઓને જાગૃતિ આવે કોરોના સબબ તે સારું અને મોટિવેશન મળે તે હેતુસર બ્રહ્માકુમારીની બહેનો દ્વારા એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ થકી ડ્રાઈવર કંડક્ટરો કે રીતે પોતાનું મગજ શાંત રાખીને ડ્રાઇવિંગ કરી શકે તેમજ પોતાનું સ્વાસ્થ્ય સુધારી શકે અને આ હાલની પરિસ્થિતિમાં કે રીતે પોતાના કુટુંબનું રક્ષણ કરી શકે તેની પૂરતી સમજ આપવામાં આવેલ છે. પરિસ્થિતિ મારા માટે સહજ છે. મને પરમાત્માની ખૂબ 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 મદદ છે અને હું આત્મા એકદમ ખુશીઓથી ભરપૂર છું. હું હરેક ખજાનોથી ભરપૂર છું. મારા ગિરનાર રોડ ઉપર આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે 5 દિવસીય આયુર્વેદિક શિબિરની શરૂઆત થઈ છે. 5 દિવસ માટે આયુર્વેદિક ઉપચાર આપણને કઈ રીતે સ્વસ્થ રાખે છે, આપણી ઋષિ પરંપરાને ફરીથી સમય અત્યારે અમલમાં લાવવાનો સમય થઈ ગયો છે તેમ જણાવતા આયુર્વેદિક તબીબ ડૉક્ટર મહેતાએ જણાવ્યું કે આ શિબિર નિઃશુલ્ક છે અને 5 દિવસ સુધી શિબિર ચાલનાર છે, જેમાં આપણું રસોડું જ આપણું ઔષધ ભંડાર છે તેમ જણાવીને ડૉક્ટર મહેતાએ ઘરગથ્થુ ઉપચારથી આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ. એટલું જ નહીં, કોરોના હોય કે ઓમિક્રોન જેવી મહામારીમાં આપણે કેવી રીતે રક્ષિત રહી શકીએ તે માટે કેવા ઉપચાર કરવા જોઈએ તે અંગે આ શિબિરમાં માર્ગદર્શન આપ્યું હતું. 5 દિવસ ચાલનારી શિબિરનો લાભ લેવા આયોજકો તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. આજે અમે અહીંયા ગાયત્રી શક્તિપીઠની અંદર એક 5 દિવસીય નિવાસીય આરોગ્ય શિબિરનું આયોજન કર્યું છે. આ શિબિરનું જે મહત્ત્વ છે કે આપણા દિન પ્રતિદિન આરોગ્ય એકદમ કથળતું જાય છે અને એના ઉપાયો પણ આપણે મળતા નથી. હમણાં જ આપણે આ કોરોના કાળ, હમણાં એમિક્રોમાં આવી રહ્યો છે, આ સમયે આપણે આખું વિશ્વ જ્યારે આ હતપ્રદ થયું છે એવા સમયે આપણી ભારતીય પરંપરાની જે ચિકિત્સા પદ્ધતિઓ છે એ આશાસ્પદ નીકળી છે, બધાએ કબૂલ્યું છે. વિશ્વમાં પણ આપણે આપણા જે ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ, આપણું આયુર્વેદ, આપણા જે ઘરના જે બધા ઓહળિયા છે એ કામ લાગ્યા છે અને આપણે ભવિષ્યમાં ફરી પાછા ભારતને વિશ્વગુરુ બનાવવાનો છે તો આ 2-3 વસ્તુ જ બનાવી શકશે, જે આયુર્વેદ, કુદરતી ઉપચાર, યજ્ઞો, આપણા ક્રિયાકાંડો, કર્મકાંડો, જે આપણા એની અંદર ભારોભાર વિજ્ઞાન ભરેલું છે, આપણને ખબર નહોતી અને આજે વિશ્વએ પણ કબૂલ્યું છે. તો અમે શરૂઆત કરી છે અહીંયા ગાયત્રી શક્તિપીઠથી. ઘણી વખત આવા પ્રોગ્રામો અમે કરતા રહેલા છીએ અને હજી પણ કરીશું અને આપણા જૂનાગઢની આવી રીતે આરોગ્યની બાબતમાં જેટલી સેવા થશે એટલી અમે કરીશું એવા ભાવ સાથે અમે આ બધો આ કાર્યક્રમ કરતા રહેલા છીએ. કોઈ નિઃશુલ્ક છે, કોઈ ચાર્જ નથી. ચાર્જ માત્ર નોમિનલ જમવા પૂરતા રોજના 100 રૂપિયા 3 વખત જમવા આપીએ છીએ, એટલે એકદમ નિઃશુલ્ક કહી શકાય એવી શિબિરો અમે વારંવાર કરતા રહેવાના છીએ. એટલે સૌ જૂનાગઢની જનતા પ્રેમીઓને આપના મીડિયા મારફતથી કહું છું કે મારું આ ચિકિત્સાલય પણ ચાલે છે, એમાં પણ નિઃશુલ્ક હું સેવા કરું છું. મારું નામ ડૉક્ટર રેવિનભાઈ પટેલ છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. નમસ્કાર.